અને જેણે અનંત અનંત પ્રકારના અનુભવ સિદ્ધ એવા જ્ઞાન અર્જિત કરેલા છે, એવા સૌ આપણને આ માધ્યમથી દર 15 દિવસે વ્યાખ્યાન દ્વારા એ અમૃતપાન કરાવવાના છે. આ ઉપક્રમના આરંભે આજે આપણને મહારાજ સાહેબ શ્રીનું આશીર્વચન પ્રાપ્ત થનાર છે. એ સંદર્ભમાં આપ સૌનું સ્વાગત કરું છું અને સાથે આપણી માર્ગદર્શક સમિતિ અને વર્કિંગ કમિટીના મેમ્બર એવા શ્રી હિતેશ ખંડોરજીને વિનંતી કરું કે તેઓ પ્રાસ્તાવિક ઉદ્બોધન કરે. હિતેશભાઈ. પરમ પૂજ્ય શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. પરમ પૂજ્ય વિશ્વવંદ અને પદ્મભૂષણ આચાર્ય શ્રી વિજય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન. આજે જ્યારે સમગ્ર કચ્છ માટે એક ગૌરવની ઘડી છે કે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ મધ્યે તપા ગચ્છાધિપતિ આચાર્ય મનોહર કીર્તિ સાગર સુરેશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ ની યુટ્યુબ પ્રવચનમાળાનું ઉદ્ઘાટન એવા જૈન ધર્મના મહાન ક્રાંતિકારી સંત શ્રી આચાર્ય શ્રી વિજય રત્ન સુંદરજી સુરેશ્વરજી મહારાજાના મુખે થઈ રહ્યું છે. ત્યારે સમગ્ર કચ્છ અને કચ્છનો જૈન સમાજ ગુરુદેવ આજે હર્ષની લાગણી અનુભવે છે. આજથી 1.5 વર્ષ પહેલા આ કચ્છ યુનિવર્સિટી મધ્યે આપણું આ જૈન સ્ટડીઝ સેન્ટરનો પ્રારંભ ગુજરાત પ્રદેશ ના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ CR પાટીલ સાહેબ અને અત્યારે જળશક્તિ મંત્રાલયના ભારત સરકારના મંત્રીશ્રીના હસ્તે થયું. 1.5 વર્ષમાં અલગ અલગ કચ્છના વિવિધ આચાર્યશ્રી અને સાધુ સંતોની નિશ્રામાં જે છે એ અલગ અલગ જૈન ધર્મને પ્રભાવના કરવામાં આવી અને આજે જ્યારે સમગ્ર વિશ્વ આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દર 15 દિવસે જૈન ધર્મના વિવિધ પ્રવચન વ્યાખ્યાન માળા દ્વારા વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાના છે, ત્યારે આ સમગ્ર જે કચ્છ યુનિવર્સિટીમાં જે આપણું આ જૈન સ્ટડીઝ સેન્ટરમાં જે મહુડી મધ્યે આપણું જે તીર્થ છે એ તીર્થની સંસ્થા દ્વારા ₹51 લાખ જેટલું માતબાર દાન માન્ય શ્રી મેહુલભાઈ ગાંધીના માધ્યમથી આપણી આ કચ્છ યુનિવર્સિટીને આપવામાં આવ્યું અને અહીંયા આ કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો. સાથે સાથે IS સ્ટડીઝ સેન્ટર જે મેહુલભાઈના પિતાશ્રી જસવંતભાઈ ગાંધીના નામે એ પણ સાથે શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર જૈન સમાજ આજે હર્ષની લાગણી ગુરુદેવ અનુભવે છે કે અમારું સૌ પ્રથમ સ્વપ્ન હતું કે આપના મુખે આ યુટ્યુબ ચેનલનો પ્રારંભ થાય અને આજે એ ઘડી આવી ગઈ છે. ત્યારે સૌ સમગ્ર જૈન સમાજ અને કચ્છ યુનિવર્સિટી ગુરુદેવ આપની ઋણી રહેશે અને આવતા દિવસોમાં એક વિશાળ બિલ્ડિંગ આપણા જૈન સ્ટડીઝ સેન્ટરનું જે છે એ કચ્છ યુનિવર્સિટી મધ્યે ગુરુદેવ બનવાનું છે અને આવતા દિવસોમાં વધારેમાં વધારે આ જૈન સ્ટડીઝ સેન્ટર દ્વારા અનેક સમાજના લોકો આનો લાભ લે એવી એક ભાવના અને સ્વપ્નથી આ કાર્ય કરવાનું અમે સૌએ નક્કી કર્યું છે. અને ખાસ કે આપણા કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી ડોક્ટર મોહનભાઈ પટેલ કે ખૂબ પોઝિટિવ વલણથી
તરતથી જ આ યુટ્યુબ ચેનલ શરૂ કરવા માટે માનનીય પંકજભાઈ અને સમગ્ર ટીમને એમણે કહ્યું, તે બદલ આજે હું આપ સૌ વતી પણ ડોક્ટર મોહનભાઈ પટેલ કુલપતિશ્રીનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને જૈન સમાજ વતી ધન્યવાદ આપું છું કે આપ જે રીતે પોઝિટિવ વલણ અપનાવી અને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો તે બદલ જૈન સમાજ આપનો હંમેશા ઋણી રહેશે. અને આજે આ આપણે યુટ્યુબ ચેનલનો પ્રારંભ કરતા ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને ગુરુદેવ ફરીથી જૈન સમાજ આપને વંદન કરે છે અને ધન્યતા અનુભવે છે. જય જિનેન્દ્ર. આભાર હિતેશભાઈ. આ સાથે માનનીય કુલપતિશ્રીને વિનંતી કરીએ કે તેઓ એમના ઉદ્બોધન દ્વારા આપણા સૌનું માર્ગદર્શન કરે. માનનીય કુલપતિશ્રી ડોક્ટર મોહન પટેલ સાહેબ. નમસ્કાર. આચાર્ય શ્રી વિજયરત્ન સુંદર સુરીશ્વરજી, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા, કચ્છ યુનિવર્સિટી. આપ સારી રીતે જાણો છો કે અહીંયા આપણે એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ શરૂ કર્યું અને એક એવો સમયગાળો આપણી પાસે ઉભો છે કે વિશ્વની અંદર અશાંતિ છે અને આ અશાંતિમાંથી આપણે આપણા જીવને કઈ રીતે શાંત રાખી શકીએ એના માટે આજે જૈન સમાજ જે ચિંતા સેવી રહ્યો છે અને આ જે તૈયાર થતી પેઢીઓ જે છે કે જેને દેશનું અને વિશ્વનું જેને સુકાન સંભાળવાનું છે એવા વ્યક્તિઓ કે જેઓ ઉચ્ચ કોટીના તૈયાર થાય. અને મેં તો આપ સૌના જે વ્યાખ્યાનો જે છે એ ઘણા બધા સાંભળ્યા છે અને આચાર્યજી આપના પુસ્તકો જે છે એનું ખૂબ મનન અને મંથન મેં કરેલું છે. બંને મારી દીકરીઓના લગ્ન વખતે પણ આપના પુસ્તકો મારે ત્યાં લગ્નમાં આવનાર દરેક વ્યક્તિઓને મેં ભેટમાં આપ્યા છે અને આજે મને એટલો આનંદ થાય છે કે આપ શ્રીને રૂબરૂ સાંભળવાનો અવકાશ ઊભો થયો છે. અને હું એટલું ચોક્કસ કહીશ કે આપે જે રીતે સમાજને એક જોડવાનું કાર્ય કર્યું છે, સમાજના યુવાનોને એક દિશા આપવાનું કાર્ય કર્યું છે, એ બે નમૂન કાર્ય એ આજે કચ્છ યુનિવર્સિટી દ્વારા વધુને વધુ પ્રસરી રહ્યું છે. ત્યારે આપનું હું કચ્છ યુનિવર્સિટી તરફથી હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું કે આપના પ્રવચન દ્વારા આપની જે એક અંતરની ઈચ્છા છે એ 100% આ યુનિવર્સિટીના માધ્યમ દ્વારા પૂરી થાય એવી આશા સાથે આપ સૌને વિરમું છું. અસ્તુ. આભાર સાહેબ. માનનીય કુલપતિશ્રીના ઉદ્બોધન અને એમના માર્ગદર્શક હેઠળ જ સમસ્ત આ સેન્ટર અને એના ક્રાંતદર્શિત્વ જે ક્રાંતિગુરુનું સ્વપ્ન છે, જીવન સ્વપ્ન કે ભારતીય સંસ્કૃતિનો વિશ્વમાં પ્રચાર પ્રસાર થાય, એ ધીમે ધીમે વિકસી રહ્યું છે. અને એમાં જૈન સ્ટડી સેન્ટર એ પોતાનો અલ્પથી શરૂ કરી અને વૈશ્વિક એવો ફાળો આપવા માટે થઈને પ્રતિબદ્ધ છે. આ સાથે પરમ પૂજ્ય પદ્મભૂષણ આચાર્ય શ્રી વિજયરત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબને મથેણ વંદામી, એમને વિનંતી કરીએ કે પ્રભુજી આપણને એમનો આશીર્વચન પાઠવી અને આજે ઉપક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જેના દ્વારા જૈન તત્વ એ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત થનાર છે, એના માટે થઈને આપણને આશીર્વચન પાઠવે. પરમ પૂજ્ય મહારાજ સાહેબ. આપણે ત્યાં કોઈ પણ ક્ષેત્રમાં, બહારના ક્ષેત્રમાં કે આભ્યંતર ક્ષેત્રમાં 3 ચીજને બહુ ટોપ પ્રાયોરિટી આપી છે. નંબર 1 ઉદ્દેશ્ય, નંબર 2 સ્વરૂપ અને નંબર 3 પરિણામ. એક મમ્મી પોતાના બાબાને સરસ મજાનું દૂધ આપવાની ભૂમિકા કરે છે ત્યારે તમે એને પૂછો કે તારો ઉદ્દેશ શું, તો કે દૂધ પીને બાબાની તંદુરસ્તી બને તે. સ્વરૂપ, દૂધ સારું, સાકરવાળું, એલચી, સુરપી પ્રમાણ બધું નાખેલું, આ સ્વરૂપ. પણ
દૂધ આપ્યા પછી બાબાને ડાયરિયા થઈ ગયા, પરિણામ અપેક્ષિત ના આવ્યું અને મમ્મીએ દૂધ આપવાનું બંધ કર્યું. ચાહે અમારી દુનિયા, ચાહે જૈન દર્શન કે ચાહે તમારું જગત, ઉદ્દેશ્ય ગમે તેટલો સારો હોય, સ્વરૂપ ગમે તેટલું સરસ હોય, પણ પરિણામ અપેક્ષિત ના આવે તો સારા ઉદ્દેશ્યથી સારા સ્વરૂપ વાળું કામ પણ પેન્ડિંગ રાખી દેવું પડે છે. આજે પ્રભુના શાસનને એક અલગ અલગ એંગલથી અનેક લોકો સુધી પહોંચાડવાનો એક મંગળ પ્રયાસ તમારો શરૂ થઈ રહ્યો છે. એ અંગે આજના મંગળ દિવસે કોઈ બી કોમેન્ટ નથી કરતો, પણ એક વ્યક્તિ 4 યુવકોની સામે જઈને ઊભી રહી અને હાથમાં દૂધ હતું. એકના હાથમાં, એક વ્યક્તિના હાથમાં લીંબુ હતું, બીજી વ્યક્તિના હાથમાં પાણી હતું, ત્રીજી વ્યક્તિના હાથમાં સાકર હતી અને ચોથી વ્યક્તિના હાથમાં મેળવણ હતું. ઇન્ડિપેન્ડન્ટ હતું. એ કોઈની પણ સામે દૂધ ધરી શકતો હતો, પણ મેચ્યોર હતો. અને લીંબુ જ્યાં હતું ત્યાંથી આગળ વધ્યો, પાણી હતું ત્યાંથી પણ આગળ વધ્યો, અને એને જેની આગળ સાકર હતી એની સામે પોતાનું પાત્રું ધર્યું. ઓલાએ સાકર નાખી, દૂધ મીઠું થઈ ગયું. બીજી વખત આવો પ્રસંગ આવ્યો ત્યારે મેળવણ હતું ત્યાં ધર્યું અને દૂધમાં મેળવણ ભળ્યું, દૂધનું દહીં થઈ ગયું. આનો અર્થ આપનારા દૂધ પણ આપશે, મેળવણ પણ આપશે, સાકર પણ આપશે, લીંબુ પણ આપશે અને પાણી પણ આપશે. પ્રશ્ન એ છે, દૂધમાંથી કેટલું મળે છે એ પ્રશ્ન નથી, આપણે દૂધને શું આપીએ છીએ તે પ્રશ્ન છે. વિજ્ઞાન જગત ખાલી આપીને હાથ ઊંચા કરી નાખે છે. એ કે જે પ્રાપ્તિ, એ પાત્રતાની બહુ ચિંતા વિજ્ઞાન જગત ક્યારેય કરતું નથી. આજે બધા નાના બાળકોને મોબાઈલ હાથમાં આપી દીધો, પ્રાપ્તિ, અમારી કામ એટલું જ છે, જેને જે જોઈએ તે આપી દઈએ, એ બધી વ્યવસ્થા અમે કરી દઈએ. એની પાત્રતા છે કે નહીં એ અમે બહુ ચેક કરતા નથી. જૈન દર્શન પ્રાપ્તિ કદાચ કેન્સલ કરી નાખે છે જો પાત્રતા નથી હોતી તો. કારણ કે પાત્રતા વિનાની પ્રાપ્તિ એને નુકસાન કરે, આવતીકાલે જગતને પણ નુકસાન કરે. તમારી આગળ બહુ મોટી જવાબદારી આવે છે કે તમે જેને પણ બોલાવશો એને સાંભળનારની પાત્રતા તમારા પોતાના કોઈના ખ્યાલમાં નહીં રહે. એના તો 68 બોલવાનું રહેશે, અને જે બોલશે એની આગળ પણ પરમાત્માના શાસનનું વિઝન, દ્રષ્ટિ બધું કેટલું છે એ ક્વેશ્ચન માર્ક તો રહેવાનો જ. આપણે ત્યાં બધા સાધુને પ્રવચનની પણ છૂટ નથી. પ્રવચનની મેચ્યોરિટી, યોગ્યતા, પછી કઈ રીતે બધા પુટઅપ કરવા, આ બધી યોગ્યતા હોય પછી જ પ્રવચનો કરવાના છે. મારે તમને ભલામણ એટલી કરવી છે, આશીર્વાદ ચોક્કસ આપવા છે, પણ અનેક જગ્યાએ લેક્ચરોને મેં સાંભળ્યા છે. મેં એમને બોલાવીને કીધું, હું તમે મહાવીરને સમજો છો? મહાવીર આવી ક્રાંતિ કરી. મહાવીર કેવળના હતા, ક્રાંતિ શું કરી? ફરી વાર તમને એક નાનકડી વાત કરીશ કે જ્યારે પણ કોઈને પણ તમે બોલાવો ત્યારે એને તમારે બહુ સ્પષ્ટ શબ્દોમાં આટલી સૂચના આપવી પડે, વી કેન ચેન્જ પોલિસી મેટર બટ નોટ પ્રિન્સિપલ મેટર. ક્યારેક પ્રિન્સિપલ મેટરની વાત કરે, ભગવાન મહાવીરના વખતમાં આનું હતું, હવે આખું વિજ્ઞાન આગળ વધી ગયું માટે આટલા બધા ફેરફાર કરો, આવું બોલનારને રોકી દેવાની હિંમત તમારામાં હોવી જોઈએ. કારણ કે ઘણીવાર મુનિ આગળ આવનારો વર્ગ ઘટી ગયો છે. તમે બહુ અમારી વેદના કરી હતું. નવી પેઢી કોઈ પણ કારણસર અમારાથી વિમુખ થઈ ગઈ છે અને વિમુખ થઈ રહી છે. એવા ટાઈમમાં એને જો જરાક પણ નબળું મળી ગયું, એની સુખશીલતાને પોષનારું, એની સ્વચ્છંદતાને પોષનારું, અને એ પણ ધર્મના નામ. આજે બોલનારા મેં એવા વક્તા સાંભળ્યા, અમારી નિશ્રામાં જ્યારે ઉતાય અમે એમને તરત બોલતા બંધ કર્યા છે. જૈન સંઘમાં પણ ઝઘડા ઘણા છે, આ બધું બંધ કરી દો. મેં એમને કીધું, એમ તારા ઘરમાં ઝઘડા બંધ કર, પછી જૈન સંઘની વાત કર. એટલે મારે જુદું કેવું છે, તમારો આશય શુભ છે, પણ વક્તા ઘણીવાર એટલું બધું બોલી નાખે છે જેમ તેમ કે આપણે એને અડધે વક્તવ્ય રોકીએ એનું અપમાન થાય, અને એ જ વક્તવ્યની આપણે સંમતિ આપી દઈએ તો જૈન દર્શનના નામે ઘણી મોટી ગેરસમજ થવાની શક્યતા ઊભી રહે છે. એક વાત તમને કીધું, આપણે ત્યાં 2 વાત મૂકી છે.
કે પ્રભુએ જે વાત નથી કરી એ વાત કરવી એ તો પાપ છે જ, પણ પ્રભુએ જે વાત કરી છે અયોગ્ય વ્યક્તિને કરવી એ પણ પાપ છે. ખમણ સારામાં સારા, પણ જેનું પેટ જ બગડી ગયેલું જેને ખમણ આપવું એ પણ બહુ મોટો અપરાધ છે. આપણે એને બીમાર કરીએ. કોઈને ઝેર આપી દેવું એ તો અપરાધ છે, પણ ડાયરિયા વાળાને ખમણ આપવા એ પણ અપરાધ છે. ભગવાનના માર્ગ વિરુદ્ધ કોઈને વાત કરી દેવી એ તો ભૂલ છે, પણ સામી વ્યક્તિની યોગ્યતા, પાત્રતા, કેટેગરી છે જ નહીં અને એને આપણે એની વાત કરીએ એ પણ એક અપરાધ બને. યુનિવર્સિટીએ આટલું મોટું બીડું ઉઠાવ્યું છે. બહુ અંતરની આશીર્વાદ તો ચોક્કસ છે, પણ તમને મારે આ ભયસ્થાન એટલા માટે જો નહીં દેખાડું, ભયસ્થાન મારું કોન્શિયસમાં બાય થાય એટલા માટે કહું છું. 57 વર્ષના દીક્ષા પ્રિયમાં હું 54 વર્ષથી પ્રવચનો કરું છું અને અનેક વક્તાઓને મેં મારી નિશ્રમમાં બોલતા સાંભળ્યા છે અને એમને વિનપૂર્વક, બહુમાનપૂર્વક એમને બોલતા અટકાવ્યા છે, કાં તો એમને બોલેલાનું મેં પોતે પ્રવચન પછી પરિમાર્જન કર્યું છે કે આનું આમ ન થવું જોઈતું હતું, આમ થવું જોઈએ. એટલે ખાસ તમને અંતરની ભલામણ છે, શુભ આશીર્વાદ છે. જે મંગળ ઉદ્દેશથી તમે ચાલુ કરો છો એનું સ્વરૂપ સારું જોઈએ અને એના કરતા પણ એનું પરિણામ ટોપ જોઈએ. ફરી વાર કહું, ડોક્ટર સારા, દવા બરાબર, પણ તબિયત સુધારનાર બગડી ગઈ તો ડોક્ટરને દવા ચેન્જ કરી દેવી પડે. સારો ઉદ્દેશ્ય, સારું સ્વરૂપ ઇનફ નથી, પરિણામ પણ ચેક કરવું જ પડે. તમે આવા પરિણામની નજીક લાવો. 3 પરિણામની અપેક્ષા રાખું છું. કોઈ પણ વક્તા તમારે આવીને બોલે એ 3 ચીજની અપેક્ષા ખાસ રાખું છું. 2 રીતે. જગતના જીવો સાથે મૈત્રી જાગે એવા શબ્દો ખાસ બોલાય. પોતાના આત્માની શુદ્ધિ થાય એવા શબ્દો ખાસ આવે અને પ્રભુની ભક્તિ થતી રહે એવા શબ્દો આવે. ભક્તિ, મૈત્રી અને શુદ્ધિ, જાતની શુદ્ધિ, જગત સાથે મૈત્રી અને પ્રભુની ભક્તિ, આ 3 આપણી ત્રિવેણી છે. જૈન દર્શનનું મોટું હાર્ટ આમાં છે. એક બીજી વાત, બીજા એક ત્રિગણાની વાત. મને મારી ઉપર પ્રેમ છે, મને તમારી ઉપર પ્રેમ છે, મને પરમાત્મા ઉપર પ્રેમ છે. જાત, જગત અને જગતપતિ ત્રણેય ઉપર આપણને જો પ્રેમ છે જ, તે પ્રેમની આઉટપુટ એટલું છે. મારી જાત ઉપર મને પ્રેમ છે, જાતને હું સાફ કરતો જાઉં, જગતને હું માફ કરતો જાઉં અને જગતપતિને હું યાદ કરતો જાઉં. જાતને સાફ, જગતને માફ અને જગતપતિની યાદ, આ મંગળ ત્રિપુટી ભક્તિ, મૈત્રી અને શુદ્ધિ, સાફ કરું, માફ કરું અને યાદ કરું. અને ક્યારેક ક્યારેક પણ પરમાત્માને રાતના 12 વાગે ઉઠી જાઉં અને પ્રાર્થના કરવાનું મને મન થાય ત્યારે 3 નાની પ્રાર્થના. ભગવાન, મારી આંખમાં આપની દ્રષ્ટિ આવી જાય. મારી આંખે જગતને જોઉં છું એટલે મારે બહુ ખાધો છે. મારી આંખમાં આપની દ્રષ્ટિ આવી જાય, મારા પગમાં આપની શક્તિ આવી જાય અને મારા હૃદયમાં આપની ભક્તિ આવી જાય. ભગવાન, મને 3 ચીજ તમારી આગળ જોઈએ છે: આંખમાં દ્રષ્ટિ, પગમાં શક્તિ અને હૃદયમાં ભક્તિ. આ ભક્તિ, શક્તિ અને દ્રષ્ટિ, ભક્તિ, મૈત્રી અને શુદ્ધિ, માફ કરો, સાફ કરો અને યાદ કરો, આ 3 ચીજ. અને છેલ્લી વાત તમને કરી દઉં. 2 પ્રકારના ચેન્જ છે વિજ્ઞાનની દ્રષ્ટિમાં. પાણીને ફ્રીજમાં મૂકો, બરફ થઈ જાય. બરફને ફ્રીજમાંથી બહાર કાઢો, પાણી થઈ જાય. પાણીને ગરમ કરો, વરાળ થઈ જાય. વરાળ ઠંડી પડે એટલે પાછું પાણી થઈ જાય. અને ફિઝિકલ ચેન્જ કહેવાય છે. પણ દૂધમાં દહીં નાખો, મેળવણ નાખો, દહીં થઈ જાય. દહીંને ગમે તેટલું રાખો, દૂધમાં પાછું નહીં ફરે. આગળ જાઓ, માખણ થાય, માખણમાંથી ઘી થાય. આને કેમિકલ ચેન્જ કહેવાય છે. એક છે ફિઝિકલ ચેન્જ અને એક છે કેમિકલ ચેન્જ. ટેમ્પરરી પરિવર્તન એ ફિઝિકલ ચેન્જ છે, પરમેનન્ટ પરિવર્તન એ કેમિકલ ચેન્જ છે. એવું અંતરદિત છું કે ભગવાનના શાસનને પામ્યા પછી, પ્રભુના વચન સાંભળ્યા પછી ઘણા મને કહે છે
સાહેબ આપના પ્રવચનો હોય ત્યારે એવું લાગે મંડપમાં કે જીવન પરિવર્તન કરી દઈએ, બહાર બેઠે એટલે બધું ફરી જાય. ધીસ ઇઝ ઓનલી ફિઝિકલ ચેન્જ. નહીં, આની કોઈ અસર નથી. વી વુડ લાઈક ટુ હેવ કેમિકલ ચેન્જ. મારામાં ફેરફાર થાય અને એ ફેરફાર પણ પરમેનન્ટ થાય. એટલે આજની મંગળ પડે હૃદયના શુભ ભાવ સાથે તમને કહું છું, એક સાવધગીરી પણ રાખજો કે ગેરસમજ ક્યાંય ન થાય. આ 3 પ્રિન્સિપલ મેટરને ક્રોસ કરીને પોલિસી મેટર ચેન્જ કરવાની વાત, તમને એક નાનકડી વાત કીધું. શિખર ઉપર ધજા હોય છે ને, એ ધજા હવાના કારણે ફરકે, ક્યારેક પૂર્વ દિશા, ક્યારેક પશ્ચિમ દિશા, ક્યારેક દક્ષિણ, ક્યારેક ઉત્તર. દંડમાં ફેરફાર ન થાય, દંડ ફરે નહીં. જે દંડ હલી જાય એ જે ધજાનું જોખમ છે. એમ ક્યારેક ક્યારેક સમય પ્રમાણે પરમાત્માની આજ્ઞામાં આપણે એવો ચેન્જ નહીં કરી નાખીએ કે જે પ્રિન્સિપલ મેટરને ડિસ્ટર્બ કરે. ધજાની દિશા ફરે એ ચાલે, પણ ધજા ફાટી જાય તો ક્યારેય ન ચાલે. એટલે તમને એટલું, તમે સુગ્ન છો, મારા કહેવાના ભાવને સમજી શકો. ધજાની દિશા બદલાય વાંધો નથી, ફરફર થતી ધજા આપણને જોવી ગમશે, પણ ફાટી ગયેલી ધજા અને તૂટી ગયેલો દંડ એ આપણા માટે બહુ મોટો લોસ થઈ જશે. એટલે તમને બધાને મંગળ કામના, શુભ કામના સાથે અંતરના આશીર્વાદ. જે લક્ષ્યથી તમે આગળ વધો છો. અને એક વાત કહી દઉં છેલ્લી, આપણે હરિભદ્રેશ મને કોઈ પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનની આજ્ઞા શું છે? સામાયિક આજ્ઞા, પ્રતિક્રમણ આજ્ઞા, પૂજા આજ્ઞા, અમને તો ખબર નથી પડતી, એટલી બધી આજ્ઞા છે. હરિભદ્રેશમાં એક વાત કરી છે, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, દાન કરો, શીલ પાડો, તપ કરો, ભાવના કરો, જે કરવું એ કરો, પણ છેલ્લું એક લક્ષ્ય છે, પયટ્યભમ જ રાગ દોષા વિલિચંતી. તમે જે પણ કરો એનું છેલ્લે આઉટપુટ તમારા રાગ દ્વેષ ઘટે એ ધર્મ છે. એટલે મારે કહ્યું, ધંધો એ જેમાં પ્રોફિટ થાય, તમારી ભાષામાં ધંધો એ જેમાં પ્રોફિટ થાય, અભ્યાસ એ જેમાં વિદ્યાર્થીને ડિગ્રી મળે, તો ધર્મ એ જેમાં રાગ દ્વેષ ઘટતા જાય. એટલે આ લક્ષ્ય સાથે ખૂબ આગળ વધજો. અને એવું તો નથી કહેતો, પણ તમે કોઈ પણ વક્તાને લાવો, સહેજ એમને પહેલા એનું હોમવર્ક સાંભળી લેજો. તમને પોતાને ખ્યાલ આવી જશે કે નહીં, આપણે કોઈની મસ્કરી નથી કરતા, પણ એક વાત તો સ્પષ્ટ છે ને, આપણું માર્કેટિંગ ન કરે અને કે ઊંધી ચત્તી વાત કરી નાખે, એને આપણે રોકવા પડે. અપમાન નહીં કરીએ, તિરસ્કાર ન કરીએ, સન્માન સાથે પણ આપણી વાતમાં આપણે મજબૂત રહેવું જ પડશે. પોલિસી મેટરમાં ફ્લેક્સિબલ થશું, પણ પ્રિન્સિપલ મેટરમાં નો કોમ્પ્રોમાઇઝ એટ ઓલ. આવી તમે મને બોલાવ્યો, મને સાંભળ્યો, ખૂબ આનંદ થયો. આ વાતને કાયમ માટે યાદ રાખજો. તમે જેને જેને પણ કહો એને પણ વાત ખાસ કહેજો. અને જે ઉદ્દેશથી તમે કામ કરો છો એનું સ્વરૂપ સારું રહે, એનું પરિણામ ખૂબ સારું આવે, એવી મારી અંતરની શુભકામના. સર્વમંગલ મંગલમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ. જય નમ. અત્યંતમ અનુગ્રહः ભવતામ આશીર્વચોભિः ભાવિતાः. પરમ પૂજ્ય મહારાજ સાહેબના આશીર્વાદથી આજે આપણા માટે થઈને એક ભવનું બાથું અને સાથે સાથે આ જીવન મંત્ર પ્રાપ્ત થયા. પરમ પૂજ્ય આચાર્ય શ્રીના ચરણોમાં કોટી કોટી વંદન પૂર્વક એમને નમસ્કાર પાઠવીએ અને મહારાજ સાહેબને વિનંતી કરીએ કે અમારું માર્ગદર્શન સતત આપ કરતા રહેશો અને અમે આ જે જીન શાસનના મૂળ મંત્રો છે, એમના મૂળ પરિમાણો છે, એનાથી ક્યારેય દૂર ન થઈએ એવી કૃપા અમારા ઉપર વરસાવતા રહેશો. અમે ખાતરી આપીએ છીએ કે જેમને પણ અમે આમંત્રિત કરીએ એમની પાસેથી આ અપેક્ષાઓ જે આપે અમને જીવન મંત્ર તરીકે અને ખાસ કરીને આ યુટ્યુબ ચેનલ દ્વારા જે જગતને પ્રસરાવવું છે, એ જ્ઞાનમાં તત્વ ઉમેરવાના ભાગ તરીકે આપે જે નિર્દેશ કર્યા છે એને ચોક્કસ અનુસરીશું. આપે જી. મારે પણ તમને એક વાત કરવી છે. ગમે ત્યારે પણ માર્ગદર્શન જોઈતું હોય મને યાદ કરજો, મારી ઈચ્છા પ્રમાણે ચોક્કસ માર્ગદર્શન આપજો. મહાન અનુગ્રહ ભવતામ વચોભિઃ ભાવિતાઃ.
આજે આપણા ઉપર વિશ્વવંદ્ય એવા મહારાજ સાહેબનો અનુગ્રહ થયો, એનાથી આપણે સૌ અનુગ્રહિત થયા. અને જે પણ આપણી સાથે જોડાશે એ સૌને પણ આજે આ જે ધર્મલાભ પ્રાપ્ત થયો છે એ ભવિષ્યમાં પણ સતત આપણા માટે દંડદીપ બની અને સતત પ્રેરણા આપતો રહેશે, એ જ અભ્યર્થનાઓ છે. અને અંતે આપણા આ સેન્ટરના વર્કિંગ કમિટીના મેમ્બર એવા ડોક્ટર કાશ્મીરાબેન મહેતાને વિનંતી કરું કે તેઓ ઋણ સ્વીકાર કરે. એક મારી વાત કરું, મને અત્યારે ધુળિયાના એસપી મળવા આવ્યા છે, હું જઈ છું. સર્વમંગલ મંગલ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જય નામ જય. અનુગ્રહ. કાશ્મીરાબેન. નમસ્કાર. જય જિનેન્દ્ર સર્વેને. જય જિનેન્દ્ર. પરમ પૂજ્ય આચાર્ય વિજયરત્ન સુંદર શ્રીજી મહારાજ સાહેબે જે આપણને દ્રષ્ટિ, ભક્તિ અને શક્તિ આ ત્રણેય વસ્તુઓ સતત નજરમાં રાખી અને કામ કરવાની જે આપણને જે દ્રષ્ટિ આપી, અને આપણે એવું ઈચ્છીએ કે ભગવાન આપણને એ શક્તિ આપે, આપણને એમાં નિમિત્ત બનાવે અને ભક્તિ હૃદયમાં સ્થાપીને જ આગળ વધીશું, તો પછી મને નથી લાગતું કે આપણને માર્ગદર્શનની ક્યાંય કમી રહેશે. આપણને શરૂઆતથી જ આવા ધર્મ ધુરંધર વ્યક્તિઓ જ્યારે મળ્યા છે આપણનું માર્ગદર્શન કરવા માટે, તો આ જૈન રિસર્ચ, એડવાન્સ રિસર્ચ સેન્ટર આવા કીર્તિમાન સતત સ્થાપિત કરતું રહેશે. અને અમે સતત એવું ઈચ્છીશું કે આ જે ધ્વજ, આ દંડ, આ ધજા એને સતત ઉન્નત રાખીશું અને સતત ફરકતી રાખીશું. તૂટવાનું કે નમવાનો તો પ્રશ્ન જ નથી આવતો, એવું અમે સતત કોશિશમાં રહીશું. અને આપ જેવા સદસ્યો જે અમારી સાથે છે વર્કિંગ કમિટીમાં કે માર્ગદર્શક સમિતિમાં કે એના સિવાયના જે શ્રોતાઓ પણ જોડાયા છે, દરેક લોકો અમને સતત આ બાબતે જાગૃત કરતા રહેશો કે આ કરવા જેવું છે, કે તો અમે સતત એ વસ્તુને ધ્યાનમાં લેતા રહેશું. અંતે મારી જે વાત કરવાની છે એ આપ સૌનો આભાર માનવાનો છે. તો સૌ પ્રથમ હું પૂજ્ય આચાર્ય વિજયરત્ન સુંદર શ્રીજી મહારાજ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે આ જે શ્રેણી છે એનું ઉદ્ઘાટન કરતા ખૂબ જ મનનીય પ્રવચન આપ્યું અને એક અમને દિશા નિર્દેશ આપી અને આખી રૂપરેખા બાંધી આપી કે અમારે કઈ દિશામાં આગળ વધવાનું છે. એમનો ખૂબ ખૂબ આભાર. માનનીય કુલપતિશ્રી તથા માનનીય કુલ સચિવશ્રીનું હંમેશા માર્ગદર્શન મળતું રહે છે અને સારા કાર્યમાં હંમેશા એ લોકો સાથે જોડાયેલા રહે છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. માર્ગદર્શક સમિતિના સભ્યો, વર્કિંગ કમિટીના સભ્યો તથા આ આભાસી માધ્યમમાં આપણને જેમને જોડી રાખ્યા છે એવા અમર મહેતા અને આ સાથે યોજક તત્ર દુર્લભ એવા આ સેન્ટરના ડિરેક્ટર પંકજ ઠાકર અને સર્વે જે લોકો નામી અનામી કે આ આભાસી માધ્યમથી જોડાયા છે અને સતત અમારી સાથે નામી અનામી લોકો કે દ્રશ્ય અદ્રશ્યમાન લોકો સર્વે જે આ પ્રકલ્પમાં અમને સહયોગી થાય છે એ સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર. ધન્યવાદ બેન. માનનીય કુલપતિ શ્રી અને કુલસચિવ શ્રી કે જે આપણી સાથે સતત જોડાતા હોય છે અને આપણું માર્ગદર્શન કરતા રહેતા હોય છે. મેહુલભાઈ કે જે પ્રચ્છન્ન રીતે હંમેશા સાથે રહે છે અને આપણને સતત પ્રેરણા એ પણ આપતા રહે છે. હિતેશભાઈ પણ જોડાયેલા છે, સ્મિતભાઈ જોડાયેલા છે, હિનાબેન જોડાયેલા છે. સૌનો આભાર માનું અને કાશ્મીરાબેનનો વિશેષ આભાર માનું, કેમ કે આભાર માનનારનો એક વિશેષ અનુગ્રહ હોય, એમનો પણ વિશેષ આભાર માનું. અને આજે આપણી અહીં આ સભા આશીર્વચનથી શરૂ થઈ અને હવે સતત ચાલતી રહેનારી નિરંતર સભા કે જે દર 15 દિવસે આપણને આ જ રીતે કંઈક નવું, કંઈક વિશેષ અને કંઈક આત્મશોધનનો માર્ગ આપનારું એ પીરસતી રહેશે. સૌ એમાં મળતા રહીશું અને આજ આપણા ઉદ્દેશ્યોની પરિપૂર્તિ માટે પ્રયત્નશીલ રહીશું. ધન્યવાદ. અંતે શાંતિ મંત્ર, કલ્યાણ મંત્ર બોલી અને પૂર્ણ કરીએ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
સૌને પુનઃ પુનઃ આભાર, ધન્યવાદ, પ્રણામ.